Hello friends, welcome all in the sixth part of chapter number 10 vector algebra સદિશનું બીજગણિત. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 10.3 ની શરૂઆત કરી અને આજે આપણે એને આગળ કન્ટિન્યુ કરીએ, રાઈટ. બટ એક પોઈન્ટ ખાલી કહેવાનું કે જો થિયોરિટિકલ પોઈન્ટ યાદ નથી, ક્લિયર નથી, તો એક વખત આગળનો વિડીયો રિવાઇઝ કરો. એની આગળનો વિડીયો પણ રિવાઇઝ કરો કે જેમાં ડોટ પ્રોડક્ટના જે એટાપિક ગુણધર્મ છે, એની પ્રોપર્ટીઝ છે, એ તમારું એક વખત ક્લિયર થઈ જાય. ઓકે, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, લાસ્ટ સેશનમાં આપણે 5 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 6. એમાં તમારી પાસે છે કે a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ b બાર ઇઝ ઇક્વલ્સ ટુ 8. માન a બાર બરાબર 8 ટાઈમ્સ માન b બાર, તો a બાર અને b બાર ની કિંમત શોધવાની છે, બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે સૌથી પહેલા તો આ જે કાઉન્સ આપ્યો છે તમને a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ b બાર ઇઝ ઇક્વલ્સ ટુ 8. એટલે આનો ગુણાકાર આપી દઈએ, a બાર ડોટ a બાર માઇનસ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ a બાર અને માઇનસ b બાર ડોટ b બાર. હવે આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ સદિશનો પોતાના જ સદિશ સાથેનો ડોટ એટલે એનો સ્ક્વેર થઈ જાય માનનો. a બાર ડોટ b બાર સદિશનો ડોટ પ્રોડક્ટ એ ક્રમના નિયમનું પાલન કરતો જ હોય છે, બરાબર. 8 તો માઇનસ a બાર ડોટ b બાર અને પ્લસ a બાર ડોટ b બાર કેન્સલ. માન a બાર સ્ક્વેર બરાબર ઓલરેડી તમને 8 વખત માન b બાર સ્ક્વેર આપી દીધું છે, એટલે અહીંયા થઈ જશે 8 ટાઈમ્સ માન b બાર હોલ સ્ક્વેર માઇનસ માન b બાર સ્ક્વેર બરાબર 8, એટલે 64 માન b બાર સ્ક્વેર માઇનસ માન b બાર સ્ક્વેર બરાબર 8. એનો મીનિંગ કે 63 માન b બાર સ્ક્વેર બરાબર 8 થઈ જશે. તો માન b બાર સ્ક્વેર બરાબર 8/63. ઓકે, સો આના પરથી તમને માનાંકમાં b બાર બરાબર, માનાંકનો જવાબ હંમેશા ધન જ હોય, એટલે 2√2/3√7 મળી જશે. તથા a બાર બરાબર 8 ટાઈમ્સ માનાંકમાં b બાર, તો માટે a બાર બરાબર 8 ઇન્ટુ 2√2/3√7. સો a બાર બરાબર 16√2/3√7, રાઈટ. આ તમારો a બાર અને b બાર નો આન્સર આવી ગયો. તો સરળ દાખલો કહેવાય ભાઈ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે 3a બાર માઇનસ 5b બાર 2a બાર પ્લસ 7b બાર. તો પહેલા તો 3a બાર સાથે 2a બાર વત્તા 3a બાર સાથે 7b બાર ઓછા 5b બાર સાથે 2a બાર અને ઓછા એટલે કે પ્લસ પણ માઇનસ જ કરી દઈએ આપણે 5b બાર સાથે 7b બાર. તો આ 6 માનાંકમાં a બાર નો સ્ક્વેર વત્તા 21 a બાર ડોટ b બાર ઓછા 10 a બાર ડોટ b બાર અને ઓછા 35 માન b બાર નો સ્ક્વેર, એટલે 6 માન a બાર સ્ક્વેર પ્લસ 11 a બાર ડોટ b બાર અને ઓછા 35 માન b બાર સ્ક્વેર. અગર જો આમાં a બાર અને b બાર ની કિંમત આપી હોય તો તમે કિંમત શોધી શકો, બાકી અહીંયા તમારો જવાબ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે જો બે સદિશ a બાર અને b બાર ના માન સમાન હોય, ચાલો તો અહીં માન a બાર બરાબર માન b બાર, તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો થીટા બરાબર 60 ડિગ્રી અને તેમનો અદિશ ગુણાકાર એટલે કે a બાર ડોટ b બાર બરાબર 1/2, તો તેમના માન શોધો. તો હવે આપણને બધાને જ ખબર છે કે cos થીટા બરાબર a બાર ડોટ b બાર અપોન માન a બાર માન b બાર, આ સૂત્ર છે. એમાં થીટાની કિંમત તમને 60 ડિગ્રી આપી દીધી છે,
ए बार डॉट बी बार નો જવાબ તમારી પાસે 1/2 છે અને માન એ બાર બરાબર માન બી બાર છે તો અહીંયા માન એ બાર ડોટ માન એ બાર મૂકી શકાય. હવે cos 60 ડિગ્રી એટલે પણ 1/2 થયું ઇક્વલ્સ 1/2 अपॉन मान ए बार स्क्वायर. तो मान ए बार स्क्वायर बराबर 1. तो मीनिंग के मान ए बार बराबर 1 बराबर मान बी बार થઈ જશે. એટલે કહેવાનું મીનિંગ કે આવી શરતમાં એ બાર અને બી બાર કેવા સદિશો હશે તો કે એકમ સદિશો હશે. રાઈટ. તો આ પણ બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ. સૂત્ર આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે જો એકમ સદિશ એ બાર, તમને એવું કીધું છે કે એ બાર એકમ સદિશ છે. હવે જો એ બાર એકમ સદિશ હોય એનો મીનિંગ કે એનું માનાંક શું થશે? 1 થશે. બીજી શરત આપી છે એક્સ બાર માઇનસ એ બાર ડોટ એક્સ બાર પ્લસ એ બાર બરાબર 12. સો હવે આપણને બધાને જ આમાં શરત ખબર છે કે હવે હું ડાયરેક્ટ લખી દઉં કે આ એક્સ બાર સ્ક્વેર માઇનસ માન એ બાર સ્ક્વેર બરાબર 12 થશે. ઓકે. સો માન એક્સ બાર સ્ક્વેર માઇનસ 1 equals to 12. तो मान x बार स्क्वायर equals to 13. એનો મીનિંગ કે માન x બાર બરાબર √13. હવે ખાસ ધ્યાન, ભૂલથી પણ અહીંયા તમારાથી પ્લસ ઓર માઇનસ નહીં મુકાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે જ્યારે તમે માનાંક શોધો છો તો માનાંકનું મૂલ્ય હંમેશા ધન જ હોય. ઓકે. એટલે પ્લસ ઓર માઇનસ નહીં મુકાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે. કારણ કે ઉતાવળમાં ઘણી વખત એવી મિસ્ટેક થઈ જતી હોય છે. ચાલો નેક્સ્ટમાં છે સવાલ સમજો પ્રોપરલી. બરાબર, એમ તો સહેલો જ દાખલો છે પણ સમજવા લાયક છે થોડો. સવાલ આપ્યો છે કે એ બાર બરાબર 2 2 3, બી બાર બરાબર -1 2k અને સી બાર બરાબર 3 1 0. તમને એવું કીધું છે કે એ બાર પ્લસ લેમડા બી બાર, સોરી અહીંયા 1 થશે, માય મિસ્ટેક. તમને કીધું છે કે અહીં એ બાર પ્લસ લેમડા બી બાર લંબ સી બાર. હવે આપણને ખબર જ છે કે જો બે સદિશ પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ થશે. બરાબર. પણ સૌથી પહેલું તમારે એ બાર પ્લસ લેમડા બી બાર મેળવવું પડે. તો આપણે એ બાર પ્લસ લેમડા બી બાર મેળવી લઈએ. તો એ બાર છે 2 2 3 પ્લસ લેમડા ઇન્ટુ બી બાર છે -1 2 1 એટલે કે 2 માઇનસ લેમડા. જો એક સ્ટેપ ખાલી લખી દઉં સમજ પડે એટલે, પહેલી વખતનું છે એટલે લખી દઉં છું. માઇનસ લેમડા 2 લેમડા અને લેમડા એટલે કે 2 માઇનસ લેમડા 2 પ્લસ 2 લેમડા અને 3 પ્લસ લેમડા. તો હવે એ બાર પ્લસ લેમડા બી બાર ડોટ સી બાર બરાબર 0 લઈ લઈએ તો 2 માઇનસ લેમડા 2 પ્લસ 2 લેમડા 3 પ્લસ લેમડા ડોટ સી બાર ની કિંમત 3 1 0 બરાબર 0. તો હવે ડોટ પ્રોડક્ટ આપી દો તો 2 માઇનસ લેમડા ઇન્ટુ 3 પ્લસ 2 પ્લસ 2 લેમડા ઇન્ટુ 1 અને પ્લસ 3 પ્લસ લેમડા ઇન્ટુ તો 0 જ છે. તો 6 માઇનસ 3 લેમડા પ્લસ 2 પ્લસ 2 લેમડા બરાબર 0. તો 8 માઇનસ લેમડા બરાબર 0 માટે લેમડા બરાબર 8 થઈ ગયું. બરાબર. તો આના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે લંબ હોય તે માટેની શરત શું છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે કોઈ પણ બે શૂન્યતા સદિશ એક્સ બાર અને બી બાર માટે દર્શાવો કે પહેલો સદિશ, એટલે આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ બાર બરાબર માન એ બાર ડોટ બી બાર પ્લસ માન બી બાર ડોટ એ બાર અને વાય બાર બરાબર માન એ બાર ડોટ બી બાર અને માઇનસ માન બી બાર ડોટ એ બાર. બરાબર. તમારે એવું સાબિત કરવું છે કે આ બંને સદિશો પરસ્પર લંબ છે. હવે બે સદિશોને પરસ્પર લંબ સાબિત કરવા માટે શું ચેક કરવું પડશે? આપણે એનું બંનેનો ડોટ પ્રોડક્ટ બરાબર 0 સાબિત કરવો પડશે. 0 લેવાનો નથી. તો એક્સ બાર ડોટ વાય બાર ચેક કરીએ તો માન એ બાર પ્લસ બી બાર ડોટ બી બાર પ્લસ માન બી બાર ડોટ એ બાર ડોટ માન એ બાર ડોટ બી બાર અને માઇનસ માન બી બાર ડોટ એ બાર.
चलो क्रॉस मल्टीप्लिक डॉट प्रोडक्ट આપી દઈએ તો આ માન a બાર b બાર ડોટ માન a બાર b બાર માઇનસ માન a બાર b બાર ડોટ માન b બાર a બાર પહેલાનો પહેલા સાથે અને પહેલાનો બીજા સાથે ગુણાકાર આપ્યો એવું જ પ્લસ બીજાનો પહેલા સાથે એટલે કે માન b બાર a બાર માન a બાર b બાર અને માઇનસ માન b બાર a બાર ડોટ માન b બાર a બાર તો આ જે પહેલું છે એ થઈ ગયું માન a બાર સ્ક્વેર ડોટ માન b બાર સ્ક્વેર અચ્છા આ પદ અને આ પદ તો ઓલરેડી કેન્સલ જ થઈ જશે એવું જ માઇનસ બીજું છે માન a બાર સ્ક્વેર માન b બાર સ્ક્વેર તો ક્લિયર કહી શકાય કે x બાર ડોટ y બાર બરાબર 0 હોવાથી x બાર લંબ y બાર માટે આપેલ સદિશો પરસ્પર લંબ થાય રાઈટ દાખલો બહુ સરળ છે ભાઈ માત્ર થોડું જે ટર્મ આપ્યા છે તમને થોડા કોમ્પ્લિકેટેડ છે થોડા રાઈટ હવે જો આ થોડો તમને ફેરવીને ક્વેશ્ચન પૂછ્યો છે તમારી પાસે એવું છે કે a બાર ડોટ a બાર બરાબર 0 હવે આપણને બધાને જ ખબર છે કે a બાર ડોટ a બાર એટલે માન a બાર સ્ક્વેર બરાબર 0 એનો મીનિંગ કે માન a બાર બરાબર 0 હવે જ્યારે માનાંકના ગુણધર્મ લખેલા ત્યારે બહુ ક્લિયર વેમાં આપણે લખેલું કે જે સદિશનું માનાંક શૂન્ય છે તે સદિશ કમ્પલસરી શૂન્ય સદિશ હશે બરાબર એટલે કે a બાર જે છે એ શૂન્ય સદિશ થઈ ગયો કહેવાય બરાબર અને જો a બાર શૂન્ય સદિશ હોય તો a બાર ડોટ b બાર થવા માટે a બાર ડોટ b બાર બરાબર 0 થાય તે માટે b બાર કોઈ પણ સદિશ હોઈ શકે કોઈ પણ સદિશ હોઈ શકે હવે તમને અહીં એવું પૂછ્યું છે કે b બાર વિશે તમે શું તારણ આપશો તો તારણમાં કંઈ નહીં હોય ભાઈ તમે b બારને કોઈ પણ સદિશ તરીકે લઈ શકો કારણ કે ઓલરેડી તમે એવું સાબિત કરી શકો છો કે આ શરત પરથી a બાર ડોટ a બાર બરાબર 0 પરથી ઓલરેડી આપણને એવું ખ્યાલ આવી જાય છે કે a બાર પોતે કેવો સદિશ હશે શૂન્ય સદિશ હશે જો a બાર શૂન્ય સદિશ હોય તો a બાર નો કોઈ પણ સદિશ સાથેનો ડોટ કરશો તે ઓલવેઝ શું હશે 0 જ હશે બરાબર પછી એ 1 1 1 હોય 1 2 1 હોય √3 √5 √6 હોય વોટ એવર ઇટ ઇઝ બરાબર એટલે b બાર માટે શું તારણ કરી શકાય તો કે b બાર એટલે કોઈ પણ રેન્ડમ r ક્યુબ કે r સ્ક્વેર કોઈ પણ સદિશ હોઈ શકે બરાબર બસ આ સિમ્પલ તમારું તારણ થઈ જશે બટ પહેલા એ સમજમાં આવવું જોઈએ કે a બાર કેવો સદિશ છે તમારો શૂન્ય સદિશ છે રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તમને અહીંયા આપ્યું છે a બાર b બાર c બાર એકમ સદિશ છે હવે જો a બાર b બાર c બાર એકમ સદિશ હોય એટલે કે માન a બાર બરાબર માન b બાર બરાબર માન c બાર બરાબર 1 તથા તમારી પાસે છે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 બાર બેઝિકલી 0 બાર હોવું જોઈએ ઓકે ચાલો તો તમારે a બાર ડોટ b બાર ડોટ c બાર અને c બાર ડોટ a બાર લાવવું છે તો બહુ સરળતાથી થઈ જશે ભાઈ એક કામ કરી લઈએ આપણે બંને બાજુ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર લઈ લઈએ હવે જ્યારે બે સદિશનો ડોટ લઈએ છીએ તો એ અદિશ રાશિ મળશે એનું ખાસ ધ્યાન રાખવું રાઈટ તો ચલો આનો મિનિંગ બેઝિકલી શું થયો તો કે આને માન a બાર પ્લસ માન b બાર પ્લસ માન c બાર નો સ્ક્વેર કહેવાશે અને આનું સૂત્ર આપણને ખબર જ છે જે છે માન a બાર સ્ક્વેર માન b બાર સ્ક્વેર માન c બાર સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર b બાર ડોટ c બાર c બાર ડોટ a બાર બરાબર 0 હવે ઓલરેડી માન a બાર સ્ક્વેર માન b બાર સ્ક્વેર અને માન c બાર સ્ક્વેર 1 આપ્યા જ છે તમને અને 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર ડોટ c બાર ડોટ a બાર બરાબર 0 તો 3 પ્લસ और 3 इक्वल्स -2 टाइम्स a बार डॉट b बार डॉट c बार डॉट a बार કરી લઈએ તો આપણને ક્લિયર અહીંયા ખબર પડી જશે કે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર બરાબર -3/2 થઈ જાય ઓકે સો આ તમારો આન્સર થઈ જશે ભાઈ
રાઈટ. બટ અહીંયા પણ તમારી પાસે સૂત્રનું ક્લેરિફિકેશન હોવું જોઈએ, રાઈટ. ચાલો, સવાલ એવો છે કે જો સદિશ a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર તો a બાર ડોટ b બાર બરાબર 0, પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. અચ્છા, એટલે પહેલા તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે આ p ઇમ્પ્લાઇઝ q પ્રકારનું વિધાન છે. તો અહીં તમે એવું ભણીને આવ્યા 11મા ધોરણમાં, p ઇમ્પ્લાઇઝ q. તો જે p વિધાન છે એ શું છે? a બાર બરાબર 0 અથવા b બાર બરાબર 0, અને q વિધાન જે છે એ છે a બાર ડોટ b બાર બરાબર 0. હવે મને એવું ક્લિયર ખબર છે કે જો a બાર 0 અથવા b બાર, a બાર 0 અથવા b બાર 0 એનો મીનિંગ શું? કે બેમાંથી કોઈ એક સદિશ જો 0 છે, બરાબર, 0 બાર છે, તો ડોટ તો 0 આવવાનું જ છે. આપણે જસ્ટ હજુ ઉપરના દાખલામાં જ એની ચર્ચા કરી, ધ્યાનમાં હોય તો, કે જો બે સદિશ, કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે તો એનો કોઈ પણ સદિશ સાથેનો ડોટ કેવો હશે? 0 જ હશે. તો બહુ ધ્યાનથી સમજો કે આપેલું જે વિધાન છે એ તો સાચું જ છે કે જો a બાર અથવા b બાર માંથી કોઈ એક સદિશ શૂન્ય હશે તો a બાર ડોટ b બાર પણ 0 જ થશે. પણ તમારે એનું પ્રતીપ માટે વાત કરવી છે. તો અહીં આપેલ વિધાનનું પ્રતીપ શું થશે? q ઇમ્પ્લાઇઝ p થાય. અને q ઇમ્પ્લાઇઝ p શું હશે? તો કે જો a બાર ડોટ b બાર બરાબર 0 તો a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર. તો ભાઈ આ વિધાન આપણે એવું લખવું છે કે જે સત્ય નથી. હવે સત્ય નથી, ધેટ મીન્સ કે તમારે એવું એક્ઝામ્પલ આપવાનું કે જેમાં a બાર ડોટ b બાર 0 બાર થતો હોય, 0 થતો હોય, પણ a બાર અથવા તો b બાર માંથી કોઈ પણ શૂન્ય સદિશ નથી. પાછો ગુજરાતી ભાષામાં બોલું છું. સવાલમાં તમને જે વિધાન આપ્યું છે એ તો સત્ય છે જ, તમારે જે શોધવાનું છે તેનું પ્રતીપ, બરાબર, એનું પ્રતીપ ને તે પણ ખોટું સાબિત કરવાનું છે. એટલે p ઇમ્પ્લાઇઝ q નું પ્રતીપ વિધાન થાય q ઇમ્પ્લાઇઝ p. એટલે કે જો બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 છે તો a બાર બરાબર 0 બાર અથવા b બાર બરાબર 0 બાર આ સત્ય નથી એમ કહું છું. એનો મીનિંગ કે આ સાચું હશે પણ આ કેવું હશે? ખોટું હશે. અને તમને બધાને પ્રતીપ વિશેની શરત ખબર છે કે જો પહેલું સાચું ને બીજું ખોટું તો પ્રતીપનો જવાબ ખોટો. ઓકે, આનો મીનિંગ આ આપણને ખબર છે. તો આપણે ધારી લઈએ, જોજો કે ધારો કે a બાર બરાબર કોઈ પણ એક સદિશ ધારો કે 2 3 -4, અને હવે b બાર ધારવા માટેની એક શરત હું કહી દઉં, જોજો સમજો. હા, b બાર કેવો સદિશ હોવો જોઈએ? તો કે b બાર ને ધારવા માટે a બાર ના 3 ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક શૂન્ય લેવો. તો કે a બાર ના 3 ઘટકોમાંથી કોઈ એક ઘટક શૂન્ય લેવો અને બાકીના બે ઘટકોમાં ઘટકોની અદલા બદલી કરવી તથા કોઈ એકની નિશાની બદલવી. જો આ નોંધ હું લખાવું છું એ ધ્યાનમાં રાખજો. હા, કે b બાર ને શોધવા માટે તમારે આ નોંધ ધ્યાનમાં રાખવી પડશે. એટલે કે મેં જેમ કીધું તેમ કે તમારી પાસે a બાર ના જે 3 ઘટક છે એમાંથી કોઈ પણ એક ઘટકને 0 લઈ લો. એટલે ધારો કે 2 3 -4 છે, એમાંથી ધારો કે આપણે અહીંયા 0 લઈ લઈએ, બરાબર. તો બાકીના બે ઘટક કોણ બચ્યા? 2 અને 3. તો એ બંનેની અદલા બદલી કરો અને કોઈ પણ એકની નિશાની બદલો. જેમ કે 2 અને 3 બંને જ પ્લસ છે તો તમે અહીંયા માઇનસ મૂકી દો. તો અહીં ક્લિયર ખબર પડે છે કે a બાર નોટ 0 બાર તથા b બાર પણ નોટ 0 બાર, પરંતુ a બાર ડોટ b બાર જ્યારે તમે કરશો તો 2 3 -4 2 3 -4 ડોટ -3 2 0, તો implies a બાર ડોટ b બાર બરાબર -6 + 6 + 0
That means કે a bar dot b bar બરાબર 0 થઈ ગયો. માટે a bar dot b bar બરાબર 0 પણ a bar not 0 અને b bar not 0. આ તમે સાબિત કર્યું કે તમારું જે આ વિધાન પ્રતીપ છે તે કેવું છે ભાઈ? ખોટું છે. પણ આ નોંધ તમારે ધ્યાનમાં રાખવી પડશે ભાઈ. હા, જો આ નોંધ ધ્યાનમાં નહીં હશે તો આ દાખલાને સોલ્વ કરવું ડિફિકલ્ટ થઈ જશે. તમે કોઈ પણ રેન્ડમ એક્ઝામ્પલ લઈ શકો છો, બરાબર? કોઈ પણ એક સદીશ એ બાર ધારવાનો અને પછી આ નોંધને તમારે ફોલો કરવાની કે જો એ બાર બરાબર 2 3 -4 હોય તો બી બાર બરાબર કોઈ પણ એક ઘટક 0. એટલે ધારો કે અહીંયા મેં ત્રીજો ઘટક 0 લીધો. કોઈકને એમ થાય કે હું બીજો ઘટક 0 લઉં તો પણ મને પ્રોબ્લેમ નથી. હા, ધારો કે કોઈકને બી બાર બરાબર વચ્ચેનો ઘટક 0 લેવો છે તો બી પ્રોબ્લેમ નથી. તો 2 અને -4 ની અદલા બદલી કરો તો અહીંયા -4 અને 2 થઈ ગયું. અને ઓલરેડી 4 ની વેલ્યુ માઇનસમાં છે, 4 ની વેલ્યુ માઇનસમાં છે, બરાબર? તો આપણે કોઈ પણ એકની નિશાની બદલી લઈએ તો અહીંયા હું માઇનસ કરી દઉં, બરાબર? બહુ સિમ્પલ થઈ ગયું. હવે તમે આ બેનો ડોટ વિચારો તો 2 ગુણ્યા -4 એટલે -8 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા -4 ગુણ્યા -2 એટલે +8. તો -8 +8 તો પણ જવાબ 0 જ થશે. ઓકે, ને તમારે તો કોઈ પણ એક એક્ઝામ્પલ જ લેવાનું છે કે જેના માટે તમારા વિધાનનું પ્રતિવિધાન અસત્ય બને. રાઈટ? સો થોડું ધ્યાનથી સમજજો, બરાબર? નથી ખ્યાલ આવતો તો એકાદ વખત પાછું આને બેક જઈને જોજો તો 100% તમને ખ્યાલ આવશે. એ નહીં આવે, સ્ટીલ પ્રોબ્લેમ થાય તો યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, ચાલો અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, થોડું ધ્યાન આપી દેજો કે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ બી અને સી અનુક્રમે 1 2 3 -1 0 0 0 1 2 છે. તો ખૂણો એબીસી શોધો. હવે અહીંયા નોંધ આપી છે કે ખૂણો એબીસી એ સદિશ બીએ તથા બીસી વચ્ચેનો ખૂણો છે. હવે અત્યારે હું આને ડિટેલમાં નથી ચર્ચા કરતો, જ્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ભણીશું ત્યારે હું ડિટેલમાં ચર્ચા કરીશ. અત્યારે તો આપણે સીધે સીધું શોધી લઈએ. તો સદિશ બીએ બરાબર એ બાર માઇનસ બી બાર થઈ જશે. તો એ બાર છે 1 2 3 માઇનસ બી બાર છે -1 0 0 એટલે કે 1 + 1 2 2 - 0 2 3 - 0 3 તથા સદિશ બીસી જે છે એ છે સી બાર માઇનસ બી બાર. હવે સી બાર છે આપણી પાસે 0 1 2 અને બી બાર જે છે તે -1 0 0 એટલે આ 1 1 અને 2 થઈ જશે. તો cos થીટા બરાબર સદિશ બીએ ડોટ સદિશ બીસી ના છેદમાં માનાંકમાં સદિશ બીએ માનાંકમાં સદિશ બીસી એટલે 2 2 3 ડોટ 1 1 2 અપોન વર્ગુણમાં 4 વત્તા 4 વત્તા 9 ડોટ વર્ગુણમાં 1 વત્તા 1 વત્તા 2. તો cos થીટા બરાબર 2 વત્તા 2 વત્તા 6 છેદમાં 4 ને 4 8 9 ને 8 17 અને રૂટમાં 4 ને 2 6. તો 10 ના છેદમાં રૂટ 17 ગુણ્યા રૂટ 6. રાઈટ? તો એનો મિનિંગ કે થીટા બરાબર cos ઇન્વર્સ. હવે અહીંયા ઉપર નીચે તમે રૂટ વડે ભાગાકાર આપવો હોય તો આપી શકાય, બટ હવે આપણે એઝ ઇટ ઇઝ જ રાખીએ. 10 ના છેદમાં રૂટ 102. બરાબર? જો હું પાછું કહું છું, અહીંયા ઓલરેડી તમને શરત આપી દીધી છે કે બીએ અને બીસી વચ્ચેનો ખૂણો શોધવો છે, એટલે હું સીધી જ વેલ્યુ મૂકી દઉં છું. હું આમાં હમણાં કોઈ ડિટેલમાં ચર્ચા નથી કરતો. બાકી હકીકતમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અને એના પરથી ખૂણો શોધવા માટે એક પર્ટિક્યુલર મેથડ છે, બટ અહીં આપણી પાસે કન્વિનિયન્ટ વસ્તુ આપી દીધી છે એટલે આપણે એને બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી. રાઈટ? સાબિત કરો કે 3 બિંદુઓ સમરેખ છે. હવે ભાઈ આપણને બધાને જ ખબર છે કે સમરેખ થવા માટેની શરત શું હોય. હવે આને પણ જો તમારે વિચારવું હોય ને તો બહિર્ગુણન એટલે ક્રોસ પ્રોડક્ટ પરથી બહુ ઇઝીલી આવી જાય, બટ અત્યારે આપણે એના પર નથી જવું. તો આપણે સમરેખ થવા માટે આપણે સરળ વસ્તુ લઈ લઈએ કે જો સમરેખ હશે, તો ધ્યાનથી સમજો, સમરેખ હશે
તો એ બી અને સી, તો સદિશ એ બી બરાબર કે ટાઈમ સદિશ બીસી મળવું જોઈએ, બરાબર છે. તો આપણે પહેલા સદિશ એ બી શોધી લઈએ. સદિશ એ બી બરાબર બી બાર માઇનસ એ બાર, બી બાર છે 263 માઇનસ 127, તો સદિશ એ બી બરાબર મળી જશે 1 4 માઇનસ 4. અને એવું જ સદિશ બીસી શોધી લઈએ, તો એ મળી જશે સી બાર માઇનસ બી બાર, સી બાર છે 3 10 માઇનસ 1 અને માઇનસ બી બાર છે 263, તો એ પણ મળી જશે 1 4 માઇનસ 4. તો અહીં સદિશ એ બી બરાબર સદિશ બીસી હોવાથી સદિશ એ બી તથા સદિશ બીસી સમરેખ થાય, અને જો બે સદિશ સમરેખ થશે તો માટે કહી શકાશે કે એ બી અને સી બિંદુઓ પણ સમરેખ થશે, બરાબર છે. અચ્છા, તમે આમાં અંતરસૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર, કે ભાઈ આના પરથી એવું પણ કહી શકાય કે માન એ બી વત્તા માન બીસી બરાબર માન સદિશ એસી, આનો પણ તમે ઉપયોગ કરી શકશો. ઓકે, બટ અત્યારે આ રીતે થઈ જાય છે, તો વેલ એન્ડ ગુડ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે ધારો કે એ બાર બરાબર 2 માઇનસ 1 1, બી બાર બરાબર 1 માઇનસ 3 માઇનસ 5 અને સી બાર બરાબર 3 માઇનસ 4 માઇનસ 4. તમારે સાબિત કરવું છે કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પહેલા તો ભાઈ તમને શિરોબિંદુઓ આપ્યા છે, તો શિરોબિંદુઓ પરથી તમે સદિશ એ બી મેળવી લો, જેને બી બાર માઇનસ એ બાર કહેવાય. તો બી બાર માઇનસ એ બાર એટલે 1 માઇનસ 3 માઇનસ 5 માઇનસ 2 માઇનસ 1 1, એટલે કે માઇનસ 1 માઇનસ 2 અને માઇનસ 6. એવું જો સદિશ બીસી મેળવી લઈએ, તો સી બાર માઇનસ બી બાર એટલે કે 3 માઇનસ 4 માઇનસ 4 માઇનસ 1 માઇનસ 3 માઇનસ 5, તો 2 માઇનસ 1 અને પ્લસ 1. અને એવું જ સદિશ સી એ મેળવી લઈએ, તો એ થઈ જશે એ બાર માઇનસ સી બાર, તો 2 માઇનસ 1 1 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 4, તો માઇનસ 1 પ્લસ 3 અને 5. ચાલો હવે 3 3 ના માનાંક મેળવી લઈએ, તો સદિશ એ બી બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 36, તો રૂટમાં 41. સદિશ બીસી નું માન શોધી લઈએ, તો 4 વત્તા 1 વત્તા 1 એટલે રૂટમાં 6. અને સદિશ એસી નું માન મેળવી લઈએ, તો 1 વત્તા 9 વત્તા 25, તો આ થઈ જશે 35. તો અહીં આગળ આપણે કદાચ કરી ગયા, અહીં સદિશ એસી નું માનનો વર્ગ વત્તા સદિશ બીસી ના માનનો વર્ગ બરાબર 35 વત્તા 6 બરાબર 41, એટલે માન સદિશ એ બી નો વર્ગ. તો માટે આપણે કહી શકીએ કે મેજર ઓફ એંગલ સી ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. માટે ત્રિકોણ એ સી બી બરાબર 90 ડિગ્રી હશે. માટે ત્રિકોણ એ સી બી કાટકોણ ત્રિકોણ થાય. બરાબર, ઓલરેડી આપણે આ દાખલો આગળ મારા ખ્યાલ પ્રમાણે સેમ અમારો દાખલો આગળના સ્વાધ્યાયમાં કરી ગયા. સો નથિંગ ઇઝ ન્યુ અબાઉટ ધીસ, રાઈટ. અને આ સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન જે છે કે જો એ બાર શૂન્યેતર સદિશ હોય, એટલે કે એ બાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 બાર, તેનું માન એ હોય, એટલે કે માન એ બાર બરાબર એ. લેમડા એ શૂન્યેતર અદિશ હોય, તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ બાર પણ એકમ સદિશ થાય? તો અહીં તમારે માન એ બાર બરાબર 1 જોઈએ છે. તો આના પરથી તમે શું કહી શકશો? તો કે માનાંકમાં લેમડા ઇન્ટુ માનાંકમાં એ બાર બરાબર 1. તો માનાંકમાં લેમડા ઇન્ટુ એ બરાબર 1 થશે. તો બોલો એ બરાબર શું થવું જોઈએ?
તો કે 1 upon માનાંકમાં લેમડા થવું જોઈએ, અથવા તો લેમડાની કઈ કિંમત માટે ચેક કરવું છે, તો આ તમારો આન્સર થઈ જશે. ધેટ ઇઝ ડી ઇઝ યોર આન્સર. ઓકે, એટલે આ ડી તમારો આન્સર થશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. પાછું એક વખત જોઈ લો શું કર્યું છે. એ બાર શૂન્યેતર સદિશ તમને આપ્યો છે, એટલે એ બાર નોટ 0. એનું માન એટલે માન એ બાર બરાબર એ. તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ બાર એકમ સદિશ થાય, એટલે લેમડા એ બાર એકમ થવા માટે માનાંકમાં લેમડા એ બાર બરાબર 1 થશે. તો નિયમ પ્રમાણે બંનેનું અલગ અલગ માનાંક આપી શકાય તમારાથી. માન એ બાર નો જવાબ એ આપ્યો છે, તો એને તમે કરતા બનાવો એટલે 1 બાય લેમડા મળી જશે. ઓકે, સો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. નવા ટોપિક માટે આપણે ફર્ધર સેશનની અંદર કન્ટિન્યુ કરીશું. ઓકે, આ સેશનનો કંઈ પણ ડાઉટ્સ માટે કોઈ પણ ક્વેરી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન ધીસ નંબર. ઓકે, સો લાઈક કરો, શેર કરો, કે જેથી આ લોકડાઉનના ટાઈમ પીરિયડમાં બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.